ભર બપોર છે, વેરાન વગડો છે, 12 ગાવ સુધી એક ગામ નથી એવો 3 ગામનો તરભેટો છે, અને નદીનો કાંઠો છે, જંગલની ઝાડીઓ છે, એમાં બાજુમાં એક વડલો છે, એ વડલાની નીચે ભેંસો બેઠી છે, અને એક 22 વર્ષની દીકરી પોતાની હારે લાવેલી ભાતું છે એ છોડી અને ભાતું જમતી હતી, ભાતું ખાતી હતી, અને જ્યાં જમતી હતી તું આ મારી પાસે બેસી જા વીરો મારો જગમગ જગ ઘડીક બે આના લગ્નમાં આપણે ડાયરો જ કરવો છે. હા તૈયાર રાખજે 15 લાખ એટલે ખાલી ડેકોરેશન કલાકારો નોખા મૂળ વાત ઉપર આવું સાહેબ. એ બપોરનું ટાણું છે, 22 વર્ષની દીકરી છે, વેરાન વગડો છે, એમાં 5-7 ઘોડેસવાર નીકળે છે. દીકરીને ઋષિકેશભાઈ ખબર નથી હો ઘોડેસવાર કોણ છે, પણ એકલી દીકરીને વગડામાં જોઈ ઘોડા ઉભા રહ્યા. ઘોડા ઉપર બેઠેલા એક વ્યક્તિએ દીકરીને પૂછે છે, બેટા દીકરી. હા બાપુ. એકલી છો? હા બાપુ. નાનપણમાં માવતર ગુજરી ગયા, મોહાળમાં એકલી મોટી થાવ છું. કે એમ નથી કેતો બેટા, આજુબાજુમાં 12 ગાવ માથે કોઈ માણસ દેખાતું નથી, આ ઘોર જંગલ જેવું વગડો છે, અને તું અહીંયા ભેંસું સારે છો તો એકલી ભેંસું કોઈ દેખાતું નથી, તું એકલી બેઠી છો તો તું એકલી છો? કે હા બાપુ એકલી છો. કે તને બીક નથી લાગતી તારા શિયાળની? જવાન જો દીકરી આવા વગડામાં તું એકલી બેઠી છો તો તને એનો ભય નથી લાગતો? હવે દીકરીને ખબર નથી આ પૂછનાર માણા કોણ છે, અને દીકરી જ્યારે ઊભી થઈ ગઈ બાપુને એટલું બોલી કે માફ કરજો બાપુ, જે ધરતીમાં જોગીદાસ ખુમાણના 12 વટા હાલતા હોય જ્યાં કોના બાપની તાકાત છે જુવાન દીકરી સામે કોઈ નજર બગાડી શકે? અને કહેવા ગયો સાહેબ એ પૂછનાર બીજો કોઈ નહોતું, એ પૂછનાર જોગીદાસ ખુમાણ પોતે હતા. અને ઘોડાથી નીચે ઉતરી ગયા, અને તેથી ભગવાન સૂર્યનારાયણ સામે હાથ જોડીને એટલું કીધું કે મારા નાથ, હવે મારું 12 વટું પાર પડે કે ન પડે એની મને કોઈ પરવા નથી, પણ આવા ભોળુડા માનવીયની અંદર આવી જે હિંમત ને આ ભરોસો છે ને, એ મરું ત્યાં સુધી આવો ને આવો ભરોસો રાખજે, અમારે બીજું કાંઈ નથી જોતું. એટલું નહીં, મહારાણા પ્રતાપ બાપુ, મહારાણા પ્રતાપ બેઠેલા અરાવલી પર્વતને આ ગાળેથી ઓલે ગાળે પૂંજા ભીલના જંગલમાં ફરે છે. રાજ વયું ગયો છે, અરે નાનો દીકરો છે વરહદીનો. ઘટના એવી બને છે સાહેબ, આજ મુઠ્ઠી જાહેર નથી રાણા પ્રતાપ પાસે. ભીલની બાયો ખડ અલગ અલગ ખડ ગોતી ગોતી ખડ ખાંડી અને એનો રોટલો બનાવી અને એના સંતાનોને ખવડાવે. તમે કલ્પના તો કરો, ક્યાં ઉદયપુર, ક્યાં ચિત્તોડ, અને ધર્મને રાખવા માટે. સાહેબ પીડા એ થાય કે રાણા પ્રતાપ જેવા આવ્યા ત્યારે આપણે હારે જોડાણા નથી હો. ત્યારે જો 18 વરણ એક થઈ ગયો હોત, તમામ રાજાઓ એક થઈ ગયા હોત, તો અકબરના બાપની તાકાત નહોતી ભારતમાં પગ રાખી શકે. ભલા માણસ, આ નરું સત્ય કહું છું આપણે. પણ કેવી પીડા ભોગવી છે તમે કલ્પના કરો. ઊંટ તમે અત્યારે જય જય શ્રી રામ બોલીએ છીએ, પણ એની અંદર આવા મહાન પુરુષોના પાયાના પથ્થરથી પીડ્યા છે. એની પીડા તો તમે જુઓ, મુઠ્ઠી જાહેર નથી. એક બાજુથી ઓફરો આવે છે, प्रताप को बोल दो एक बार दिल्ली आकर हमारे सामने आकर खुल्लस कर ले, उसका मस्तक झुका दे, उसका चित्तौड़, उसका उदयपुर वापस कर दो. तेदी राणो प्रताप एम के का माथुर झुके तो एक लिंगजी हमें, बाकी हम सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. આવી પરિસ્થિતિમાં રાણો પ્રતાપ જ્યાં જીવે છે એમાં બાપુ ઘટના એવી બનેલી. વરસદીનો દીકરો અને એ દીકરાને ભૂખ લાગે છે. કોઈ ખડ ખાંડેલો રોટલાનું, એમ કહેવાય ને કે રોટલાનું બટકું આપ્યું, એ રોટલાનું બટકું જંગલી બિલાડો હાથમાંથી લઈને વયો ગયો, અને 1 વર્ષનું બાળક એનું રડે છે. રાણા પ્રતાપ થાકી ગયા. હાય હાય,
નચાવ્યા ઘણાને આજ હું નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું. છતાં હે એકલિંગજી, સમયનું રમકડું બનીને રમ્યો છું, તે રમાડ્યો એમ રમ્યો છું. એમાં બને એવું, ઈ જ્યાં બરોબર બેઠા છે રાણા પ્રતાપ, એમાં એક દોનો દંપતી પોતાનું ઊંટ લઈને નીકળે છે. હવે આ જે ઊંટ લઈને નીકળે ને એને ખબર નથી સામે કોણ બેઠું છે, પણ તેજસ્વી પુરુષ જોયા એટલે પોતાનું ઊંટ ઝુકાડ્યો, હાંડિયો ઝુકાડ્યો અને એની પત્નીને કીધું તમે થોડી વાર અહીં ઊંટ પાસે બેસો ને તો આ મહાપુરુષ બેઠા ને એને હું જય માતાજી કરતો આવું. હવે જો ઊંટ વાળો જે માલધારી છે ને એને ખબર નથી આ કોણ બેઠું, આવીને કહે છે જય માતાજી. હામેલી રાણા પ્રતાપ કહે છે જય માતાજી. પછી રાણા પ્રતાપ પૂછે છે કોણ છો ભાઈ તમે? કે હું માલધારી છું, આગળ મારું નેહડું છે, આગળ તળેટી છે, ત્યાં મારું સસરું છે, મારા પત્નીને પરબ કરવા માટે, તહેવાર કરવા માટે મૂકવા જાઉં છું. ઓ મારા બેન સાથે છે? કે હા. કેટલા થયા લગ્ન કરે? સમય કેટલો થયો? 12 વર્ષ. તો તમારે દીકરી દીકરો હશે ને? રાણા પ્રતાપ પૂછે છો તો તમારે દીકરી, કારણ કે એના દીકરાનું એને યાદ આવ્યું કે તમારે તો દીકરી દીકરો હશે ને? કે ના મારે દીકરી દીકરો નથી. ઓ કેમ, કઈ કુદરતી ખોટખા પણ છે? હા ભળજો બાપ. માલધારીને પૂછે છે રાણા પ્રતાપ કેમ કુદરતી ખોટખા પણ? ના બાપુ, કુદરતી કોઈ ખોટખા પણ નથી. તો અમે બે પતિ પત્નીએ વ્રત લીધું છે. શેનું? કે જ્યાં સુધી અમારા મહારાણા પ્રતાપને એની માતૃભૂમિ પાછી નહીં મળે ને ત્યાં સુધી અમે અમારો ઘર સંસાર નહીં માંડીએ છીએ. એ થાકેલો રાણો પ્રતાપ ઉભા થઈ ગયા હતા. એ માણસને ખબર નહોતી કે રાણો પ્રતાપ પોતે છે. અને ત્યારે એકલિંગજીને કીધું કે હવે ઝુકાવું તો દિલ્હી જ ઝુકાવું. જો આવા ભોળુડા માનવીઓના હૃદયમાં જો આવા સ્થાન હોય તો પછી કોના બાપની તાકાત છે ભારત ભૂમિનો કોઈ વાળ વાંકો કરી શકે? પણ સંસ્કાર ગર્ભ ના હોવા જોઈએ. વાત આ છે. એકલું તાળીઓ પાડે, એકલું ભેગા છે નહીં મેળાવે. તમારી અંદર ધર્મ હોવો જોઈએ, તમારી અંદર ધર્મનો પ્રેમ હોવો જોઈએ. એટલું નહીં, તમારા પાંચેય દેવની સ્તુતિની તમને ખબર હોવી જોઈએ. કારણ કે તમે ધર્મને પ્રેમ કરશો ને તો જ એની માટે મરી શકશો. આપણે રોડે નીકળીને કોક ઝઘડતા હોય તો આપણે ઓળખતા નહીં હોય તો ગાડી લઈ લેવું સાઈડમાં, જવા દે ને કોણ ઝઘડે. પણ એમાં તમારો મિત્રને જોઈ જશો ને તો જાનની જોખમે તમે એને બચાવશો. એમ ધર્મને પેલા પ્રેમ કરશો ને. પ્રેમ તો આપણે કરતા હોત તો હવારમાં દીવા કરત જ ને સાહેબ. ના, એને પ્રેમ કરો. આ ધૂન મંડળ એકલું ધૂન કરીને એટલું નહીં, આ ધૂન મંડળ એટલે તૂટી જાય છે આપણને કે આવા ઘરે ઘરે ધૂન મંડળ ઉભા થાય, દરેક વ્યક્તિ આની અંદર સમાવેશ થાય. હું તો યુવાનોને સાચી ઠોકીને કહું, ઘણા રોડ ઉપર નીકળે હમણાં સેલ્ફી લેતા જતા હોય ને વિડીયા, હું કે ને રાઈડ બનાવી રીલ્સ બનાવતા નીકળે તો સામે ડમ્ફરીઓ આવે તો ફડાક્યો થઈ જાય. રોડ ઉપર રખડું છું દોસ્ત, જોઉં છું મારી સગી નજરે કે 22-25 વર્ષના દીકરા, આવા યુવાનો પોતાની વાયડાઈને હિસાબે, ખોટા નશાને હિસાબે રોડ ઉપર પોતાનું શરીર ઢોળાઈ જતું હોય ને કૂતરા લોહી સાટતા હોય. પણ એ 22 વર્ષની જનેતાને, દીકરાની જનેતાને તો પૂછો કે એની ડેડ બોડી ઘરે આવે ત્યારે માના હૃદયમાં કેવો ઘા લાગ્યો. તમે તમારા માવતરને ખુશ ન કરી શકો તો મુબારક, પણ એને તમારે આવું દુઃખ દેવાનો કોઈ અધિકાર નથી ભલામણા કે તમને આવા 22 વર્ષના કરે એટલે તમારું પરિણામ આ આવે. લોહી જ રેડવું છે ને તો મિલિટરીમાં કે પોલીસમાં ભરતી થઈ જાવ ને, તમારા એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે ભલામણા. મારો કહેવાનો અર્થ. અને ત્રીજી વાત સાહેબ, આ દેશ એવો છે કે આ દેશમાં એક પણ સાહેબ જ્ઞાતિવાદનું યુદ્ધ નથી થયું. લોકો અહીંયા લખી લેજો, એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. ધર્મ અધર્મના યુદ્ધ હોય છે. જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગો માનસી નો હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન સુરી નો હોત. આ દેશને હાકિમ ખાન જેવાની જરૂર છે. હાકિમ ખાન ને અકબર પોતે પાછો સાહેબ બાય પ્રોડક્ટ તોપ, પોતે તોપું બનાવતો. હાકિમ ખાન બંદૂકો બનાવતો પોતે.
અને રાણા પ્રતાપનો હલ્દી ઘાટીમાં સાહેબ કહેવાય ગયો એ એનો સેનાપતિ છે. અને અકબરે સંદેશો મોકલાવ્યો કે હાकिम खान तुम एक बार दिल्ली आ जाओ और भारत के जो भी राज्य पे हाथ रख दो उसका तुझे मैं सुल्तान बना दूं, लेकिन राणा प्रताप का साथ छोड़ दो. ત્યારે हाकिम खाने जवाब आप्यो थो कि सुन ले अकबर, मैं इस मिट्टी में पैदा हुआ हूं, ये भारत मेरा देश है और प्रताप मेरा मित्र है. हम सर कटा सकते हैं लेकिन प्रताप को नहीं छोड़ सकते. मुझे सुल्तान नहीं बनना, मुझे सेवक बनना है. મોદી સાહેબ ક્યારે ક્યારે કહે ને હું સેવક છું, ત્યારે આવા મહાપુરુષો યાદ આવે કે આ દેશમાં આવા સેવકો હતા કે એને પોતાનો મિત્ર ભાવ અને પોતાનો જન્મ ભાવ એને વ્યક્ત કર્યો. બાકી તો ઘણા એવા હોય છે. એટલે આપણે જેવો તેવો ભગવાને પસંદ નથી કરતા. તાકાત જ નથી આપણા ભગવાનને કોઈ ખીલા. આપણી માતાજીઓ ગરબે રમચેત કોઈ આવી કે સાહેબ નવ દુર્ગાના ફોટા સામું તો જુઓ. હું તો બેનો તમને કહું, ગરબા રમતા રમતા આપણે માતાજીના ફોટા સામું જોવાનું. આપણે નવરાત્રીમાં ગરબે રમતા હોય ત્યારે માતાજીના ફોટા સામું, માતાજીનું જે ચિત્ર હોય ને, માતાજીની મૂર્તિ, એને સામું જોવાનું. એને કેટલા હાથ છે? 8 હાથ છે. હે 8 હાથમાં એક કે હાથમાં જો મોબાઈલ ફાળો તો મને કહેજો. આપણે તો કહીએ કે મોબાઈલે જે રોટેલિયું બાળ્યું છે, પણ સાવ સુવાળો એ જ નથી આરાધોયા ભારતે કાયર દે. એટલે કહું છું સાહેબ, વાહ ઋષિકેશભાઈ અત્યાર સુધી આપે હાજરી આપી. પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. ઋષિકેશભાઈ ખૂબ એમનો સમય આપ્યો છે, એનો ખૂબ ખૂબ ધન્યવાદ બાપ. લક્ષ્મણ ની વાત રે બાપ, રામ લક્ષ્મણ ની વાત. બાલુડાના મુખ સે દીદી ઉડી એની ઊંઘ તે દીદી. શિવાજી ને નીંદરું નાવે, માતાજી જબાય ઝુલાવે. મારે છે ને તમને હસાવા જ છે બધા. તમને ગોટો વળવી દઉં જો તો મેં કીધું ને જેટલા કિલોમીટર કાપીને આવ્યો ને એટલો સમય લઈશ. આનંદ કરજો. પણ આનંદ સાથે મને એ આનંદ છે કે આ વિસ્તારનો હીરો, તમારો સુપરસ્ટાર, તમારો એકલાનો નથી, આખી ગરબી ગુજરાતનો સુપરસ્ટાર છે એવા જિગ્નેશભાઈ મંચ ઉપર ઉપસ્થિત છે. એકવાર એને તાળીઓથી વધાવો બાપ. હા, क्या बात है दोस्त. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણ ની વાત રે બાપ, રામ લક્ષ્મણ ની વાત. બાલુડાના મુખ સે દીદી ઓડી એની ઊંઘ તે દીદી. એ માયો ગાય ને મયા રૂપિયા ઉડાડે. તાળીઓથી વધાવો સાહેબ, આ દેશની એકતા એ બાત. ये बात
જપાય ને ગાજામાં પાલોડાની માત હી ચોલે નાના નાના ડુંગરા ડોલે શિવાજીને નીંદર આવે માતાજી જપાય ઝુલાવે केसरी हो केसरी नोटे नोटे केसरी कलर संतो बैठा ने एटले छेली कड़ी लई लो हवे उठ जो रे मारा के हरे रे तारू हिंदवाणू जुवे वा रे तारू हिंदवाणो जुवे वाट रे तारू हिंदवाणो जुवे जागी वेलो आयो बालूडा माने गाथ भेट बंधावा शिवाजी ने नींदरू नावे माताजी जबाय झूलावे शिवाजी ने नींदरू माताजी जबाय झूलावे बहुत अच्छे અત્યારે આ તિરંગો થઈ ગયો જુઓ આ છે એ સફેદ નોટ ઉડાડે આગળ શેઠ આવ્યા હતા શટર વાળા એને લીલી ઉડાડી ઓલા કેસરી ઉડાડી ગયા થઈ ગયો ને તિરંગો પણ સાંભળજો દોસ્ત આ હું જે તમને કહું છું ને કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી એ હવારના પોરમાં ઘેરે ઘેરે ગાંઠતા કરજો નગર અત્યારે તો આ ફૂલ પથારીએ બેઠા છો પણ વારો કેવો આવશે આ એક છેલ્લી ઘડી કહી દઉં જો આમણામ રહ્યા આજ માતા તમને પાથરે રે રૂડી ફૂલડા કે જીસે દેવના દીધેલ છો આવ્યા છો તો અમર ધીંગાણે જેના માથા મહાણે પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આ દીકરો ડાયો છે જો ફૂટ કાઢીને આવ્યો આ ડાયો આપણે બોલે પહેર્યા એમ ન કહેવાય એને નથી પહેર્યા એ હારો છે છેલ્લી વાત સાહેબ આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેડી છે આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેડી છે રે
આપ ફૂલ ના કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી શિવાજીને નીંદ રૂણાવે માતાજી જપાય ઝુલાવે જપાય ને બાલુડાની માત હી ચોળે નાણા નાણ ડોંગરા ડોલે શિવાજીને નીંદ રૂણાવે માતાજી જપાય ઝુલાવે શિવાજીને નીંદ રૂણાવે માતા